હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી, જેનો આજે લેક્ચર નંબર 2 છે. લેક્ચર નંબર 1માં આપણે ઇન્ટ્રોડક્શન, સૂત્રો અને કેટલીક થિયરીની વાત કરી હતી. જો તમે હજુ સુધી એ લેક્ચર ના જોયો હોય તો તમે એ લેક્ચર પહેલાં જોઈ આવો, કેમ કે જે પણ વિદ્યાર્થી એ લેક્ચર જોશે એને 70% ચેપ્ટર્સ આવડી જશે. તો દરેક વિદ્યાર્થી ઇન્ટ્રોડક્શનનો લેક્ચર જોવો જરૂરી છે. તો આજના લેક્ચરમાં આપણે ઉદાહરણ 1 અને 2ની વાત કરીશું. તો ચલો શરૂઆત કરીએ. આપણે રકમ વાંચી લઈએ ઉદાહરણ 1ની. તો ઉદાહરણ 1માં આપણને શું કીધેલું છે? એક સમાંતર શ્રેણી આપેલી છે કે સમાંતર શ્રેણી 3/2 1/2 -1/2 અને -3/2 માટે પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી શોધો. તો અહીંયા આપણે પ્રથમ પદ તો તમને ખબર જ છે, સમાંતર શ્રેણી જ્યાંથી પણ શરૂ થાય એને આપણું પ્રથમ પદ કહેવાય. તો અહીંયા આપણે ઉકેલ શોધીએ. તો લખીએ કે ઉકેલ બરાબર આપણે અહીંયા પ્રથમ પદ પહેલાં તો લખી દઈએ. બધા એકસાથે બોલો. પ્રથમ પદ એ શું થશે આપણું? અહીંયા જે પહેલું પદ હોય એને પ્રથમ પદ કહેવાય. તો 3/2 આપણું પ્રથમ પદ થશે. પછી સામાન્ય તફાવત ડી માટે મેં તમને એક સૂત્ર કીધું હતું. જો અહીંયા હું લખું છું કે સામાન્ય તફાવત ડી બરાબર A2 - A1. A2 શું છે? બીજા પદમાંથી પહેલું પદ તમારે બાદ કરવાનું છે. એટલે કે જે આગળનું પદ હોય એમાંથી પાછળનું પદ બાદ કરવાનું છે તમારે સમાંતર શ્રેણીમાં. તો તમને તફાવત મળી જશે. કોઈ પણ તમારું પદ હોય એમાં તમે પાછળનું પદ બાદ કરો એટલે તમને સમાંતર શ્રેણીમાં સામાન્ય તફાવત મળી જશે. તો ચલો આપણે A2 શું છે? 1/3 છે અને A1 3/2 એટલે કે 3/2 છે. તો ચલો લખી દઈએ 1/2 - 3/2. તો જો નીચે બંનેમાં છેદ સરખા છે તો છેદને આપણે કોમન લઈશું. તો 1 - 3 અને છેદમાં 2. આગળ હવે જુઓ, 1માંથી 3 જશે તો -2 અને ભાગ્યા 2. 2 ઉડી જશે તો -1 આપણે અહીંયા વધશે. તો આપણો આન્સર જે સામાન્ય તફાવત હતો ડીની કિંમત મળી 1 અને પ્રથમ પદ આપણું મળ્યું 3/2. તો આપણું ઉદાહરણ 1 સિમ્પલ હતું, સાવ નાનું જ હતું, અહીંયા પૂર્ણ થઈ ગયું છે. હવે આપણે ઉદાહરણ 2 તરફ આગળ વધીએ અને તેનો જવાબ મેળવીએ. તો ઉદાહરણ 2માં આપણને શું કીધેલું છે? સૌપ્રથમ તો આપણે રકમ વાંચીએ અને પછી તેનો ઉકેલ મેળવીએ. તો નીચેનામાંથી કઈ સંખ્યાની યાદી સમાંતર શ્રેણી છે? જો સમાંતર શ્રેણી હોય તો તેના પછીના 2 પદ લખો. તો જો સમાંતર શ્રેણી આપણે સાબિત કરવાનું છે અને જો આમાંથી કોઈ પણ સમાંતર શ્રેણી હોય તો આપેલા પદ છે એમાં બીજા 2 પદ આપણે એડ કરવાના છે. તો ચલો આપણે અહીંયા ટોટલ 4 પ્રશ્નો આપેલા છે, એમાં આપણે દરેકને આપણે એક વારા પરથી સોલ્વ કરીએ. તો ચલો અહીંયા આપણે શરૂઆત કરીએ. તો પહેલું આપણું શું છે? અહીંયા પહેલો પ્રશ્ન, એમાં આપણને શું આપેલું છે? તો 4, 10, 16 અને 22. તો આમાં આપણે સામાન્ય તફાવત ડી ચેક કરીશું એટલે આપણને સમાંતર શ્રેણી ખબર પડી જશે. તો આપણે દરેક જે પદ વચ્ચેનો ડિફરન્સ છે એ ચેક કરીએ તો આપણને ખબર પડી જશે. તો ચલો આપણે ચેક કરીએ. તો સૌપ્રથમ તો A2 - A1. તો A2 કેટલા છે? 10 છે. 10માંથી 4 જશે તો આપણે 6 વધશે. તો પહેલાં 2 પદ વચ્ચેનો ડિફરન્સ 6 છે. હવે બીજું અને ત્રીજા પદ વચ્ચેનો આપણે ડિફરન્સ ચેક કરીએ. તો A3 - A2. તેમાં 16 - 10. તો 16માંથી 10 જશે તો એ પણ 6 આવ્યું. આગળ હવે ત્રીજા અને ચોથા પદ વચ્ચેનો આપણે ડિફરન્સ ચેક કરીએ. તો A4 - A3. તેમાં A4 કેટલા છે? 22 છે અને 22માંથી 16 જશે તો એમાં પણ 6 વધ્યા. તો અહીંયા આપણો જે સામાન્ય તફાવત ડી છે એ આપણે દરેક પદ વચ્ચેનો ડિફરન્સ આપણને સમાન મળ્યો છે. તો અહીંયા આપણે લખી શકીએ. તો આગળ આપણે શું લખીશું? અહીંયા જો હું તમને બતાવું છું કે આપેલ પદે વચ્ચેનો સામાન્ય તફાવત સરખો છે, તેથી આપણે સમાંતર શ્રેણી બનાવે છે. તો ચલો આપણે લખી દઈએ કે આપેલ પદો વચ્ચેનો સામાન્ય તફાવત સરખી રીતે લખી દઈએ આપણે. સામાન્ય તફાવત ડી, જે આપણો ડી છે એ સમાન છે. જો ડી સમાન હોય તેથી આપેલ પદો સમાંતર શ્રેણી બનાવે છે. આગળ હવે પ્રશ્નમાં આપણને શું કીધેલું હતું કે જો સમાંતર શ્રેણી હોય તો તેના પછીના 2 પદ લખો. તો આપણે જે અહીંયા છેલ્લું પદ અહીંયા 22 આપેલું છે એના પછીના 2 પદ લખવાના છે.
તો જો આપણો સામાન્ય તફાવત કેટલો છે 6, તો આપણને છેલ્લું પદ આપેલું એમાં 6 એડ કરીશું, પછી જે પણ પદ આવે એમાં ફરીથી આપણે 6 એડ કરીશું. તો અહીંયા આપણે લખી શકીએ કે પછીના બે પદ, તો ચલો લખી દઈએ કે પછીના બે પદ. તો પહેલું શું છે, છેલ્લી સંખ્યા 22 છે, 22માં સામાન્ય તફાવત 6 એડ કરીશું, તો અહીંયા 28 આવશે. હવે જે આપણને 28 મળ્યું એમાં ફરીથી આપણે 6 એડ કરીશું સામાન્ય તફાવત, તો અહીંયા આપણને 34 મળશે. તો આપણા 22 પછીના બે પદ છે 28 અને 34. તો આપણું જે પ્રશ્ન ઉદાહરણ નંબર 2 હતું એનો પ્રશ્ન નંબર 1 આપણો અહીંયા સોલ્વ થઈ ગયો. હવે આપણે પ્રશ્ન નંબર 2 તરફ આગળ વધીએ. આ છે તે, તો એમાં આપણને રકમમાં શું આપેલું છે, 1, -1, -3 અને -5. તો આપણે પહેલાં તો ચેક કરીશું સમાંતર શ્રેણી છે કે નહીં, અને જો સમાંતર શ્રેણી હોય તો આપણે એના પાછળના બે પદ લખીશું. તો ચલો અહીંયા આપણે ચેક કરી લઈએ. તો પહેલાં તો આપણે સમાંતર શ્રેણી શું છે આપણને જે આપેલું છે 1, -1, -3 અને -5. તો ચલો લખી દઈએ. બીજો પ્રશ્ન છે આપણો અહીંયા પ્રશ્ન નંબર 2. શોધું 1, -1, -3 અને -5 આમ અનંત સુધી જાય છે. તો ચલો પહેલાં સૌપ્રથમ આપણે સામાન્ય તફાવત ગોતીશું. તો સામાન્ય તફાવત કેવી રીતે ગોતીશું, સૌપ્રથમ તો પ્રથમ અને બીજા પદ વચ્ચેનો તફાવત ગોતીશું. તો a2 - a1, તો અહીંયા a2 કેટલા છે, -1, એમાંથી માઇનસ આપણે જે 1 છે એ થશે, એટલે આમાંથી આ માઇનસ થશે. તો આગળ -1 અને -1, તો આપણને સામાન્ય તફાવત મળ્યો, સામાન્ય તફાવત આપણને અહીંયા મળ્યો -2. હવે આપણે બીજા અને ત્રીજા પદ વચ્ચેનો સામાન્ય તફાવત ગોતીશું. તો ત્રીજામાંથી આપણે બીજું પદ બાદ કરીશું. તો a3 - a2, તેમાં a3 કેટલું છે, -3 છે, માઇનસ અને આપણું બીજું પદ કયું છે a2 એ -1 છે. તો અહીંયા -3 એમને, અને જો આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો +1 અહીંયા થશે. તો એમાં પણ આપણને જવાબ -2 મળ્યો, કેમ કે -3 અને +1, તો -2 મળ્યો. હવે આપણે ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કરીશું. તો a4 - a3, તેમાં ચોથું પદ શું છે, -5 છે, માઇનસ અને આપણું જે ત્રીજું પદ છે એ -3 છે. તો માઇનસ માઇનસ પ્લસ થશે, તો પહેલાં તો -5 અને -3. તો આમાં પણ આપણને સામાન્ય તફાવત -2 મળ્યો. તો અહીંયા પણ દરેકમાં સામાન્ય તફાવત સરખો છે, તો આ સમાંતર શ્રેણી બનાવે છે. હવે આપણે એની પાછળના બે પદ લખીશું, પણ સૌપ્રથમ આપણે અહીંયા શું લખીશું કે આપેલ પદો વચ્ચેનો સામાન્ય તફાવત સરખો છે, તેથી સમાંતર શ્રેણી બનાવે છે. ચલો લખી દઈએ કે આપેલ પદો વચ્ચેનો સામાન્ય તફાવત સમાન છે, તેથી આપેલ પદો એ સમાંતર શ્રેણી બનાવે છે. તો અહીંયા સમાંતર શ્રેણી બનાવે છે, તો આપણને પ્રશ્નમાં કીધું હતું કે એના પાછળના બે પદ લખો. તો જે આપણું અંતિમ પદ હોય એમાં આપણે સામાન્ય તફાવત એડ કરીશું. તો ચલો આપણે લખી દઈએ કે પછીના બે પદ. તો આપણને છેલ્લું પદ શું છે, અહીંયા -5 છે, એમાં આપણે સામાન્ય તફાવત -2 એડ કરીશું. તો -5 પ્લસ -2, તો અહીંયા શું થશે, -5 અને -2. તો આપણને પદ મળ્યું પહેલું પદ -7. હવે -7માં પણ આપણે -2 એડ કરીશું. તો -7 પ્લસ -2, તો -7 થશે અને અહીંયા પ્લસ -2 થશે, તો આપણને -9 મળ્યું. તો -5 પછીના બે પદ થશે -7 અને -2, કેમ કે આપણો સામાન્ય તફાવત -2 છે. સમજણ પડી ગઈ. તો હવે આપણે પ્રશ્ન નંબર 3 તરફ આગળ વધીએ અને એનો આપણે ઉકેલ મેળવીએ કે સમાંતર શ્રેણી છે કે નહીં એ પહેલાં ચેક કરીશું, અને પછી આપણે સાબિત કરીશું કે આગળની ગણતરી શું થાય છે. તો ચલો આપણે ચેક કરી લઈએ. તો રકમમાં આપણને શું આપેલું છે, અહીંયા જો -2 +2 -2 +2 અને -2. તો આપણે લખી દઈએ અને પછી આપણે શોધીએ. તો અહીંયા -2 +2 -2 +2 અને -2 આવી રીતે અનંત સુધી જાય છે. તો ચલો આપણે સામાન્ય તફાવત શોધીએ. તો સૌપ્રથમ તો બીજા અને પહેલા પદનો સામાન્ય તફાવત શોધીશું. તો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીશું. તો અહીંયા આપણું બીજું પદ શું છે, 2, અને પહેલું પદ છે -2, તો એમાં માઇનસ અને ફરીથી -2 આપણે બાદ કરવાના છે. તો અહીંયા માઇનસ માઇનસ પ્લસ થશે,
તો 2 + 2 અહીંયા આપણે 4 થયા. હવે આપણે ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીશું તો a3 - a2. તો a3 કેટલું છે -2, પછી માઇનસ અને આપણું a2 કેટલું છે +2 છે. તો અહીંયા એમના એમ 2 રહેશે. તો -2 અને -2 અહીંયા આપણે કૌંસ કરી દઈએ અને આગળનું એક સ્ટેપ વધારી દઈએ. તો -2 અને -2 તો આપણને -4 મળ્યા. તો અહીંયા જો સામાન્ય તફાવત સરખો છે નહીં, કેમ કે પહેલાં અને બીજા પદ વચ્ચેનો સામાન્ય તફાવત +4 હતો. હવે બીજા અને ત્રીજા પદ વચ્ચેનો સામાન્ય તફાવત -4 છે. તો આપણે લખીશું કે આપેલ પદો વચ્ચે સામાન્ય તફાવત સરખો નથી. આગળ આપણે ચેક કરવા જવાની જરૂર નથી, કેમ કે સરખો મળતો નથી. જો સરખો મળતો હોય તો તમારે અંશ સુધી ચેક કરવું જરૂરી છે. તો આપણે લખી દેવાનું કે પદો વચ્ચેનો તફાવત સરખો મળતો નથી, તેથી સમાંતર શ્રેણી બનાવતા નથી. ચલો લખી દઈએ કે આપેલ પદો વચ્ચેનો સામાન્ય તફાવત સમાન નથી, તેથી આપેલ પદો એ સમાંતર શ્રેણી બનાવતા નથી. તો અહીંયા સમાંતર શ્રેણી બનતી નથી, તો આપણે પાછળના બે પદ લખવાની જરૂર નથી, કેમ કે આપણે કેવી રીતે લખીશું? જો સામાન્ય તફાવત આપણને સરખો મળે તો આપણે આગળના બે પદ લખી શકીએ. તો આપણને પ્રશ્નમાં એવું જ પૂછ્યું કે હતું કે સમાંતર શ્રેણી બનતી હોય તો પાછળના બે પદ લખો. તો બસ અહીંયા આપણો પ્રશ્ન પૂર્ણ થઈ ગયો. હવે આપણે જે ઉદાહરણ 2 છે એનો છેલ્લો પ્રશ્ન એક બાકી છે, ચોથો, એ આપણે સોલ્વ કરીએ એટલે આપણું ઉદાહરણ 2 પણ પૂર્ણ થઈ જાય. તો ચલો સોલ્વ કરીએ. પ્રશ્ન નંબર 4. તો એમાં આપણને રકમમાં શું કીધું છે? રકમ જોઈ લઈએ કે જો પ્રથમ આપણે શું કીધું છે? 3 વાર 1 છે, પછી 3 વાર 2 છે અને 3 વાર 3 છે. આવી રીતે અનંત સુધી જાય છે. તો ચલો આપણે ચેક કરી લઈએ. તો 1 3 વાર, પછી 2 પણ 3 વાર છે અને 3 પણ 3 વાર છે. આવી રીતે અનંત સુધી જાય છે. તો ચલો આપણે સામાન્ય તફાવત ચેક કરીએ. તો પહેલાં તો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીશું તો a2 - a1. તો અહીંયા કેટલા થશે? 1 માંથી 1 જશે તો 0. પછી ત્રીજામાંથી બીજું પદ તો a3 - a2. તો અહીંયા a3 કેટલા છે? 1 છે અને a2 પણ 1 છે. તો અહીંયા પણ 0 આવ્યું. અહીંયા સુધી સામાન્ય તફાવત સરખો છે. હવે આપણે ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કરીશું તો a4 - a3. a4 કેટલું છે? 2 છે અને a3 1 છે. તેમાં એક સામાન્ય તફાવત મળ્યો. તો અહીંયા દરેક પદ વચ્ચેનો સામાન્ય તફાવત સરખો નથી. તો આપણે નીચે જવાબમાં લખી શકીએ. શું લખી શકીએ? ચલો આપણે લખી દઈએ કે આપેલ પદો વચ્ચેનો સામાન્ય તફાવત સમાન નથી, તેથી આપેલ પદો એ સમાંતર શ્રેણી બનાવતા નથી. તો બસ અહીંયા આપણું ઉદાહરણ 1 અને 2 પૂર્ણ થઈ ગયું. લેક્ચર થોડો નાનો હતો, પણ જો તમને લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો. મળીએ આપણે સ્વાધ્યાય 5.1ની સાથે. એમાં આપણે આગળની શરૂઆત કરીશું.